સુરતમાં પોર્ન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। સુરત એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરફ્યુમની આડમાં ચાલતા કાળો કારોબાર પર રેડ પાડવામાં આવી અને અડાજણમાં પરફ્યુમના વેચાણના નામે પોર્ન વિડીયો વેચવાનું મોટું કાવતરું ઝડપાયું છે। પોલીસે 2 જગ્યાએ દરોડા પાડી 8 લોકોની ધરપકડ કરી છે। આ ગેંગ પોતાનું અલગ સર્વર ઊભું કરી પ્રતિબંધિત પોર્ન વેબસાઇટ પરથી વિડીયો ડાઉનલોડ કરી પોતાના લોગો સાથે વેચાણ કરતી હતી। तो सोशल मीडिया परथी ग्राहकों शोधी अलग अलग पैकेज साथे वीडियो वेचवामां आवता हता। सातिर आरोपीओ परफ्यूम कंपनी नामे कॉल सेंटर बनावी तेनी आड़मां करता हता गोरखधंधो। तो 70 जेटला कर्मचारीओ राखीने छेल्ला 3 महीनाथी करवामां आवता हता काळा कारनामा। हाल पोलीसे आ गैंगना अन्य सागरीतो के सहयोगीओने शोधवा अने समग्र नेटवर्क नष्ट करवा माटे कार्यवाही हाथ धरी छे। घणा बधा लोको फोन पर टीएम परफ्यूम નું વેચાણ કરી રહ્યા હતા। ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે। તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા। પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે। કોગ્નિઝન્ટ કંપનીએ ગિફ્ટ સિટીમાં નવા ટેકનિફિટ સેન્ટર લોન્ચ કર્યા છે અને આ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। તો ગિફ્ટ સિટીના પ્રજ્ઞા 2 ખાતે આ ટેકફિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે। આ સેન્ટરને વૈશ્વિક બેન્કિંગ, ફાઇનાન્શિયલ તેમજ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ અને ફિનટેક ક્લાયન્ટ્સ માટે ડિજિટલ તેમજ એઆઈ સંચાલિત પરિવર્તનને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। 4 માળમાં અંદાજે 60,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે આ સેન્ટર, જેમાં શરૂઆતમાં 600 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આગામી 3 વર્ષમાં 2000 સહયોગીઓ સુધી પહોંચાડવાની યોजना ધરાવે છે આ કંપની। हमारे जो ग्लोबल कस्टमर्स हैं उनको हम डिजिटल इंजीनियरिंग, साइबर सिक्योरिटी, एनालिटिक्स और कई सारी सर्विसेज यहाँ से हम प्रोवाइड करेंगे। 3 साल का हमारा टारगेट है 2000 लोग तक हम पहुँचे, 2000 एम्प्लॉयज़ तक पहुँचे। तो अभी हमने यहाँ पे 4 फ्लोर्स लिए हैं। ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹5.88 કરોડના ખર્ચે ડાકોર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ રીડેવલપમેન્ટ કરાયેલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। ડાકોર રેલવે સ્ટેશનને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવ્યું છે। હવે અહીં ડબલ લાઇન સાથે 2 પ્લેટફોર્મ છે અને સ્ટેશનને ડાકોરના રણછોડરાયજી અને ભક્ત બોડાણાની ભક્તિ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે। સ્ટેશનની દિવાલો પર શ્રીકૃષ્ણ અને રાધાજીના ભીતિ ચિત્રો તેમજ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો રેલવે પ્રિમાઇસીસમાં ભક્ત બોડાણા ગાડામાં તુલસીનો છોડ લઈને બેઠેલા છે તેવી પ્રતિમા પણ મૂકવામાં આવી છે। ભક્તો અહીં ઉતરતાની સાથે જ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ये सिंगल लाइन का स्टेशन था, अभी डबल लाइन हो गया जो 23/9/2024 से चालू है डबल लाइन के रूप में। पहले यहाँ एक ही प्लेटफॉर्म था, अब 2 प्लेटफॉर्म हो गए। અને એક યાત્રાધામ તરીકે આ રેલવે લાઇનના માધ્યમથી પબ્લિક અને ભગવાનનું મિલન થાય એવી સરસ વ્યવસ્થા કરી છે। ડાકોર રેલવે સ્ટેશનને જે રિનોવેશન કર્યું છે બહુ અદ્ભુત કર્યું છે અને બધી પ્રકારની સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે। ગુજરાતના હાઈટેક ખેડૂતો કમાલ કરી અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરમાં વાવેલા 1 લાખ આંબા બચાવી લીધા। દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ એઆઈ ટેકનોલોજીની ખેતીનો એક પ્રયોગ સફળ સાબિત થયો। સુરતના એક પ્રગતિશીલ ખેડૂતે એઆઈ ટેકનોલોજીની મદદથી 300 વીઘા ખેતરમાં 1 લાખ જેટલા કેસરકેરીના આંબાનું ગુજરાતનું સૌથી મોટું ફાર્મ બનાવ્યું। ત્યારે ટેકનોલોજીની મદદથી હાલમાં થયેલા કમોસમી માવઠું કેરીનો વાળ પણ વાંકો કરી શક્યું નથી, કારણ કે ખેડૂતને 14 દિવસ અગાઉ જ ખેતરમાં કેટલો અને ક્યારે વરસાદ થવાનો છે તેની સચોટ માહિતી મળી ગઈ હતી। સુરત જિલ્લાના ખેડૂત પ્રવીણ માંગુકિયાએ એઆઈના ઉપયોગ કરીને કમોસમી વરસાદમાંથી પોતાના કેરીના પાકને બચાવવામાં સંપૂર્ણ
સંપૂર્ણપણે સફળતા મેળવી. તેઓએ હાલ 300 વીઘામાં ઇઝરાયલની હાઈ ડેન્સિટી પદ્ધતિથી AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇનોવેટિવ રીતે 1 લાખ જેટલા કેસર કેરીના આંબાનું વાવેતર કર્યું, જે માટે પ્રવીણભાઈએ પોતાના ખેતરમાં બેંગ્લોર સ્થિત એક કંપનીની મદદથી AI આધારિત સોફ્ટવેર અને હાર્ડવેર ઊભું કર્યું. આ AI ટેકનોલોજી હવામાનનો દર કલાકનો વિસ્તૃત રિપોર્ટ 14 દિવસ પહેલાં જ આપી દે છે. એટલે કે 14 દિવસ પહેલાં જ વરસાદ, ઠંડી અને તાપની તીવ્રતા, દિવસ કેટલા વાગે ઉગશે અને કેટલા વાગે આથમશે, હવાની ગતિ, હવાની દિશા સહિતની ડિટેલમાં વિગતો આપે છે, જેથી પ્રવીણભાઈ સતર્ક થઈ જાય છે અને જરૂરી વ્યવસ્થા પહેલેથી જ કરી નાખે છે. સુરેન્દ્રનગરના પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના ધારાસભ્યો સહિતનાઓ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અંદાજે ₹10.55 કરોડના ખર્ચે પુનર્વિકાસ લીંબડી રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાશે. દિવ્યાંગ મુસાફરો સુવિધા, પ્લેટફોર્મની ઊંચાઈ અને વિકાસ, લાઇટિંગ, પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથે લીંબડી રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ આવ્યો છે. ચીખલીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચાપતનો મામલો સામે આવ્યો છે અને તેને લઈને ચકચાર મચી ગઈ છે. તો હોસ્પિટલના મહિલા અધિક્ષકે સાથીદારો સાથે મળી આચર્યું છે 1.64 કરોડનું કૌભાંડ. તો મળતી માહિતી પ્રમાણે સમગ્ર કૌભાંડની તપાસ ગાંધીનગર ઓડિટની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કૌભાંડની માસ્ટરમાઇન્ડ મહિલા અધિક્ષકની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે ઉચાપતના ગુનામાં મહિલા અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી. તો બિલો અને ઓફિસ સહિત સરકારી રેકોર્ડ કોણે ગાયબ કર્યા એ દિશામાં ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી કરતી દેખાય છે. જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી સામે આવી છે. કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી તો રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ જ મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવા બાબતની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ વિડીયો પરથી મામલો કંઈક જુદો જ હોવાની ગંધ આવી રહી છે. જ્વેલર્સના માલિક મિનેશ સોનીનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હિરપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરતા હોય છે. સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા, અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા. જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક સાંજે લઈ જજો તો કે ના અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા. એના સીસીટીવી ફૂટેજ છે. અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે, અને ધાક ધમકી આલીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ, રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ, એવી ધમકી આલતા હતા રેશમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ. બારડોલીના ગામડાઓમાં થયું ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઉડીને રડવાનો વારો આવ્યો. બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું. ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો, તેના પર જ પાણી ફરી વળ્યું. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું. પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો. તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ. તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો. સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતાં વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ. ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો. જૂનાગઢના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેંદરડાના જંગર અને ભાલછેલ ગામે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તો માળિયાના જંગર ગામે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. તલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો મેંદરડાના ભાલછેલ ગામે અડદના પાકને નુકસાન થયું છે. સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે.
માવઠાએ માઠી દશા બેસાડી છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને મુશ્કેલી એવી આવી છે કે 4 મહિનાની મહેનત માથે પડી ગઈ છે। હવે ચોમાસું સિઝન કેમ લેશે તેને લઈ ચિંતામાં સરી પડ્યો છે તાત। ચોમાસા પહેલા ચોમાસા જેવી ભરપૂર આફત। 4 મહિનાની મહેનત ગઈ પાણીમાં। સુરતમાં ડાંગરને નુકસાન, જૂનાગઢમાં કેરીનો કચ્ચરઘાણ, ભાવ ન મળતા ભાવનગરમાં ડુંગળી પર ફેરવાયો રોટાવેટર। આ દ્રશ્યો છે વણ નોતરેલી આફતના। આ દ્રશ્યો છે મહેનત પર ફરેલા પાણીના। આ દ્રશ્યો છે બરબાદીના। આગાહી મુજબ કુદરતે એવો કોપ વરસાવ્યો કે ઊભો પાક ક્યાંયનો ન રહ્યો। હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે, ન તો વેચાય તેમ છે। વહેલી સવારથી મંડાયેલા માવઠાએ શહેર હોય કે ગામ કોઈને કોરા ન મૂક્યા। રસ્તા પર નદી વહેવા લાગી તો ગામના ખેતરો તળાવ બની ગયા। હવામાન વિભાગની આગાહી મુજબ સૌથી વધુ કમોસમી વરસાદ સુરતમાં ખાબક્યો। જો કે આ વરસાદ જેવો તેવો ન હતો। જો આ વરસાદી ઝાપટાએ તો ખેતરને જાણે તળાવ બનાવી દીધું। વરસાદના કારણે ડાંગરનો પાક ધોવાઈ ગયો અને વરસતા વરસાદમાં તાત રાતા પાણીએ રડવા મજબૂર બન્યો। ખેડૂતો હજુ મીઠી નીંદરમાંથી ઉઠે તે પહેલા જ ડાંગર પર પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। ભેસાણ નજીક રોડ પર સૂકવવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી ગઈ। હવામાન વિભાગ દ્વારા 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો વાવણી માટે તૈયાર છે। જૂનું ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સૂકવવામાં આવ્યો હતો કે જે પ્રકારે આ ડાંગર છે વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી। ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સૂકવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી, પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માંગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે। એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। ખેડૂતો પણ હવે તેને જોઈને કહી રહ્યા છે કે તેમણે કુદરતનું ક્યાં કંઈ બગાડ્યું હતું તો આવી આફત તેમના માથે પાડી। ખેડૂતોને નુકસાન જ નુકસાન છે। આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને। તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે। આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે। ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે। મારે રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે જગતના ટાટ એટલે કે પિતા, તો એને નુકસાન ઘણું બધું થયું છે, તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી મારી લાગણી છે। સુરત પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો સોટ। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ ભાવ ગગડી જતા મહુવાના ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું। એક તરફ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, બીજી તરફ ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને હસાવતી કસ્તુરી હવે રડાવી રહી છે। અગાઉ ડુંગળીમાં 250 થી 300 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા, પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો। મહુવા માર્કેટયાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા પ્રતિમણ ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેને લઈ મંજૂરી અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી, જેથી ડુંગળીના હબ મહુવાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની ભોગવવાનો વારો આવ્યો। જે સફેદ ડુંગળી 60 રૂપિયા કિલોએ વેચાતી હતી તે 1 રૂપિયા કિલોએ વેચાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો। મહુવા યાર્ડમાં બુધવારે 1.75 લાખ ગુણીની આવક થઈ। ભાવ તૂટતા ડુંગળીની હરાજી બંધ કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। યાર્ડમાં લઈ જવાનો
ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા મહુવાના ઉગલવણ ગામના ખેડૂતે ભારે હૈયે 80 વીઘા સફેદ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. સમગ્ર પાક નાશ કરી દીધો. આ બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે અથવા પૂરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. તો 22, 23, 24 અને 25 મે દરમિયાન વાવાઝોડું બનશે અને 28, 29 તેમજ 30 સુધી ગુજરાતમાં તેની અસર પણ રહેશે. તો પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તો વાવાઝોડું તબાહી પણ મચાવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તે પ્રકારનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. તો આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે. વાવાઝોડું તીવ્ર છે. લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે. ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે. હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે. એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે. શુષ્ક પવનની ગતિ પણ રહેશે એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે. પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહે છે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે. હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28 મી આસપાસ આવવાની શક્યતા રહે. કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહેશે પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે.